શહીદ અંશુમનના મા બાપને 65 લાખ પણ ઓછા પડ્યા, વહુ બધું લઈ ગઈ એવા આક્ષેપ સાથે પેન્શન પર હક માંગ્યો। આર્મીએ કહ્યું તે તો પત્નીને જ મળશે। સિયાચીનમાં સેનાના ટેન્ટમાં આગ લાગવાથી 19 જુલાઈ 2023ના રોજ કેપ્ટન અંશુમન શહીદ થયા હતા। પરિવારને આર્મી ગ્રુપ ઇન્સ્યોરન્સ ફંડ અને યુપી સરકાર તરફથી આર્થિક મદદ મળી હતી, જેમાં માતા પિતાને કુલ 65 લાખ અને પત્ની સ્મૃતિને 85 લાખ આપવામાં આવ્યા છે। શહીદના માતા પિતાએ કહ્યું હતું કે દીકરાને મળેલા કીર્તિ ચક્રને વહુએ હાથમાં પણ ન આપ્યો। દીકરાના મૃત્યુ બાદ વહુ સન્માન લઈને જતી રહી, અમારી પાસે કશું જ રહ્યું નથી। આર્મીએ શહીદના પરિવારને આર્થિક મદદ આપવાના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ। આને લઈને આર્મીના સૂત્રએ કહ્યું છે કે આર્મી તરફથી પેરેન્ટ્સને 50 લાખ અને પત્નીને 50 લાખ આપવામાં આવ્યા છે। ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે શહીદના પેન્શન પર તેમની પત્ની સ્મૃતિને હક મળશે, કેમ કે અંશુમને તેમને નોમિની બનાવ્યા હતા। યુપી સરકારે પરિવારને 50 લાખ આપ્યા। આ સિવાય યુપી સરકારે પણ પરિવારને 50 લાખ રૂપિયા આપ્યા હતા, તેમાંથી 15 લાખ માતા પિતાને અને 35 લાખ રૂપિયા પત્ની સ્મૃતિને આપવામાં આવ્યા છે। આ સિવાય શહીદના પેરેન્ટ્સે કહ્યું હતું કે આર્થિક મદદ આપવાના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ।